સબસ્ક્રાઇબ કરો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ ને પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોન નું બટન દબાવો અને નિહાળો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ। બનાસકાંઠા લોકસભા બેઠક પર ભાજપ અને કોંગ્રેસ મહિલા ઉમેદવારોએ મેદાન ઉતાર્યા છે। બંને ઉમેદવારોએ કાર્યકર્તાઓ સાથે પ્રચાર પ્રસારના શ્રી ગણેશ પણ કરી દીધા છે। પ્રચારની શરૂઆતમાં જ મહિલા ઉમેદવારો વચ્ચે જુબાની જંગનો પ્રારંભ થઈ ચૂક્યો છે। ત્યારે આજે લાખણી તાલુકાના ગુણસોલમાં આયોજિત સભાને સંબોધતા ગેનીબેન ઠાકોરે ભાજપના ઉમેદવાર રેખાબેન ચૌધરી પર શાબ્દિક પ્રહારો કર્યા હતા। ગેનીબેને કહ્યું હતું કે બનાસકાંઠામાં ભાજપની ટિકિટ 70 જણાએ માગી હતી, જેમાંથી એકને પણ ન આપી। જેને રાજકારણ સાથે લેવા દેવા ન હોય, જેને ભાજપ સાથે લેવા દેવા ન હોય તેમ ડ્રોનમાં ઉતારીને ટિકિટ આપી દીધી છે। જો કોઈ બહારના લોકો અહીં આવીને દાદા થવા માંગતા હોય તો તેને હું કહેવા માંગુ છું કે અમારી માટે બે જ દાદા છે, એક હનુમાન દાદા અને બીજા ગણપતિ દાદા। બાકી બીજા અમારા કોઈ દાદા નથી। કોઈ પણ દાદા થવા માંગતા હોય તો તમારા મગજમાંથી જે કંઈ હોય તે કાઢી નાખજો। અભિપ્રાયને લઈને આપી છે। આ ભારતીય જનતા પાર્ટીની જેમ નિર્ણય નથી કે બનાસકાંઠાના આપણા વિસ્તારના જિલ્લાના 70 જણા ટિકિટ માંગતા હતા, પણ એમાં મોવડી મંડળને કોઈ એક વ્યક્તિને 70 માં કોઈ નજરે ના આવ્યું। પણ જેને રાજકારણ હાથે કાંઈ લેવા દેવા ના હોય, ભાજપ હાથે કાંઈ લેવા દેવા ના હોય એવા ડાયરેક્ટ આપણે પેલા ડ્રોનમાં ઉતારીને ટિકિટ આપે, જેમ આમ હવામાં એ રીતે ટિકિટ આપી છે। ત્યારે આપણી જે કઈ મુદ્દા વાઇઝ વાત હોય એમાં મારે કોઈની ટીકા ટિપ્પણી નથી કરવી, પણ જયારે બહારના લોકો આવીને હાવી થતા હોય, હમણાં હું હનુમાન દાદાના દર્શન કરીને આવી ગયેલા, અને કોઈ બહારના લોકો આવીને દાદા થવા માંગતા હોય તો એમને પણ હું આપના માધ્યમથી આપણી હાજરીમાં કહેવા માંગુ છું કે અમારા માટે બે જ દાદા છે, હનુમાન દાદા અને ગણપતિ દાદા। બાકી બીજા અમારા કોઈ દાદા નથી। અને કોઈ પણ દાદા થવા માંગતા હોય તો પણ એ તમારા મગજમાંથી જે કાંઈ જે હોય એ કાઢી નાખજો। ત્યારે લોકસભા બેઠકના ઇતિહાસની વાત કરીએ તો બનાસકાંઠા લોકસભા બેઠક પર વર્ષ 1952 થી લઈ 2019 દરમિયાન 2 પેટા ચૂંટણી સહિત કુલ 19 ચૂંટણીઓ યોજાઈ છે, જેમાં 10 વાર કોંગ્રેસના ઉમેદવારની અને 6 વાર ભાજપના ઉમેદવારની જીત થઈ છે। જ્યારે સ્વતંત્રતા પાર્ટી, જનતા પાર્ટી અને જનતા દળના ઉમેદવારની એક વાર જીત થઈ હતી। 1962માં અહીં કોંગ્રેસના જોહરાબેન ચાવડા મહિલા સાંસદ તરીકે ચૂંટાયા હતા। બનાસકાંઠા જિલ્લાના થરાદ માર્કેટયાર્ડ ખાતે બનાસકાંઠા જિલ્લાના લોકસભાના ભાજપના ઉમેદવાર રેખાબેન ચૌધરી ભાજપના કાર્યકર્તાઓ અને આગેવાનો સાથે બેઠક યોજી હતી। આ બેઠકમાં થરાદ માર્કેટયાર્ડના ચેરમેન અને વિધાનસભાના સંયોજક શૈલેષભાઈ પટેલ દ્વારા રેખાબેન ચૌધરીને થરાદ તાલુકામાંથી 5 લાખથી પણ વધુની લીડથી જીતાડવા માટે લોકોને આહવાન કર્યું હતું। આ બેઠકમાં બનાસકાંઠાના સાંસદ પરબતભાઈ પટેલ, જિલ્લા મહામંત્રી કનુભાઈ વ્યાસ, થરાદ શહેર ભાજપ પ્રમુખ, તાલુકા પ્રમુખ સહિતના ભાજપના આગેવાનો, કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને થરાદ શહેર ભાજપ મહિલા મોરચાની બહેનો, તાલુકા મહિલા મોરચા સહિતની મહિલાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી હતી અને રેખાબેન ચૌધરીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। નાનજીભાઈ પટેલ બનાસકાંઠાના અધ્યક્ષના પરિવારની હું દીકરી છું અને બનાસ ડેરીએ બનાસકાંઠાને ઉજાગર કરવા માટે અથાગ પ્રયત્નો કર્યા છે। ત્યારે મારી જે પસંદગી કરી છે તે મારા દાદાને શ્રદ્ધાંજલિ આપી છે ભારતીય જનતા પાર્ટીએ। પ્રથમ વખત પાર્ટીએ જે લોકસભા સીટ પર મહિલાની પસંદગી કરી છે તે બનાસકાંઠાની દરેક મહિલાનું સન્માન કર્યું છે। અત્રે ઉપસ્થિત સર્વે બનાસકાંઠા જિલ્લાના પ્રજાજનો, કાર્યકર્તાઓ ને હું ખાતરી આપું છું કે થરાદ માટે જે પણ મહેનત કરવી પડશે એ મહેનત કરવામાં હું જરા પણ પાછી નહીં પડું। સતત 22 વર્ષથી હું એન્જિનિયરિંગ કોલેજમાં પ્રોફેસર તરીકે કામ કરતી હોવાથી મારો નિત્યક્રમ જ રહેલો છે કે મહેનત કરવી, એટલે મહેનત કરવામાં હું જરાય પણ પાછી નહીં પડું એવું સર્વે સમક્ષ હું ખાતરી આપું છું। આપણા આદરણીય સાંસદ શ્રી પરબતભાઈ પટેલ સાહેબ તથા શંકરભાઈ સાહેબના નેતૃત્વમાં થરાદનો ખૂબ વિકાસ થયો છે અને હજી વધારે જેવો વિકાસ
તમે જોઈ રહ્યા છો, જેવી રીતે હોસ્પિટલનો પ્રશ્ન હોય, પાણીનો પ્રશ્ન હોય, દરેક વિકાસના કામો બહુ ખૂબ સરસ રીતે થરાદમાં થઈ રહ્યા છે. અને એ વિકાસની ગતિને હજી પણ વધુ વેગ મળે એવા પ્રયત્નો હું જે કેન્દ્ર સરકારના સંપર્કમાં થતા હશે એ મારા તરફથી હું જરૂર એવા પ્રયત્નશીલ રહીશ અને પ્રયત્ન કરીશ. અને વધુ ન કહેતા આપ સૌ બહુ દૂર દૂરથી પધાર્યા છો, બહુ મોટી સંખ્યામાં સૌનો હું આભાર માનું છું. બનાસકાંઠા જિલ્લાના લોકસભા ભાજપ ઉમેદવાર રેખાબેન ચૌધરીની વાવ તાલુકા મંડળની પરિચય બેઠક વાવ માર્કેટયાર્ડ ખાતે રાખવામાં આવી હતી, જેમાં જિલ્લા મહામંત્રી કનુભાઈ વ્યાસ, જિલ્લા અનુજાતિ પ્રમુખ વિજય ચક્રવર્તી, પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ ગુમાનસિંહજી ચૌહાણ, વાવ ભાજપ પ્રમુખ ઈશ્વર પટેલ, મહામંત્રી પ્રકાશ વ્યાસ, ભરતભાઈ સોઢા, ભગવાનભાઈ વ્યાસ, હિતુસિંહ ચૌહાણ, ભગવાનભાઈ બ્રાહ્મણ, રામસિંહભાઈ રાજપૂત તેમજ યુવા ભાજપ પ્રમુખ શિવરામભાઈ દેસાઈ તેમજ મહામંત્રી યુવા ભાજપ વિક્રમ ગોસ્વામી બનાસકાંઠા લોકસભામાં ભાજપના ઉમેદવારને શુભકામનાઓ પાઠવી હતી. તેમજ વાવ ભાજપ સંગઠન હેઠળ 100 થી વધુ લોકો પાર્ટીમાં જોડાયા હતા. આજના આ કાર્યક્રમમાં ગુમાનસિંહજી ચૌહાણે ભરી સભામાં આડકતરી રીતે કોંગ્રેસના લોકસભા ઉમેદવાર પર પ્રહારો કર્યા હતા. તેમજ રાજકીય રોટલો શેકવા માટે નીકળ્યા છે, તેમજ લોકોને ભ્રમિત કરવા નીકળ્યા છે, તેમજ સમાજને પહેલી વખત ટિકિટ આપી છે તેમ કહી સમાજને ઝઘડાવવાનું કામ કરશે, જ્ઞાતિને ઝઘડાવવાનું કામ કરશે, મંત્રા રૂપે ગામડે ગામડે ઉતરી પડશે, કાન ભંભેડી કરશે, તમને કોઈ પૂછતું નથી તેમ જાહેર મંચ પરથી લોકસભા ઉમેદવારના વતી ચાવળ અને ચોખા રૂપી નિમંત્રણ પાઠવ્યું હતું. રાજકીય રોટલો શેકવા માટે નીકળ્યા છે અને આપને ભ્રમિત કરવા માટે નીકળ્યા છે. એ એમ કહે છે કે આપણા સમાજને પહેલી વખત ટિકિટ આપી છે. તો ભાઈ તમારી પાર્ટી હતી, અમે ક્યાં ના પાડ્યો તો? વહેલી લઈ લેવી હતી ને? કોણે ના પાડ્યો તો? વહેલી લઈ લેવી હતી તમારા સમાજને ટિકિટ. અને સમાજને ઝઘડાવવાનું કામ કરશે, જ્ઞાતિને ઝઘડાવવાનું કામ કરશે, મંત્રા રૂપી ગામડે ગામડે મંત્રાઓ ઉતરી પડશે, કાન બંબેણી કરશે, તમને કોઈ પૂછતું નથી. આજે જાહેર મંચ ઉપરથી આપ સૌને હું આમંત્રણ આપું છું કે આજથી તમને ચાવળ ને ચોખા ને નિમંત્રણ છે કે જાઓ મેદાને જંગ લડો. અને રેખાબેન તમે જ છો, ભાજપના ઉમેદવાર તમે જ છો, નરેન્દ્રભાઈ મોદી તમે જ છો, કારણ કે ગુજરાતના ત્રણેય ધુરંધરો આખા દેશનું શાસન ચલાવે છે. રાજ્ય સરકારના પશુપાલન વિભાગ EMRT ગ્રીન હેલ્થ સર્વિસ દ્વારા 10 ગામ દીઠ ફરતા પશુ દવાખાના મૂકવામાં આવ્યા છે, જેથી તાત્કાલિક અબોલ પશુઓની સારવાર થઈ શકે. બનાસકાંઠા જિલ્લામાં ફરતું પશુ દવાખાનું અબોલ પશુઓ માટે સંજીવની સમાન પુરવાર થઈ રહ્યું છે. આજે કલેક્ટર શ્રી વરુણકુમાર બરનવાલ અને જિલ્લા વિકાસ અધિકારી MJ દવેની પ્રેરક ઉપસ્થિતિમાં 2 મોબાઈલ પશુ વાહનને લીલી ઝંડી આપી પ્રસ્થાપન કરાવાયું હતું. આજથી સુઈગામ અને વાવ તાલુકામાં આ સેવા શરૂ કરવામાં આવી છે, જેનો તાલુકાના 10 ગામોને લાભ મળશે. જિલ્લામાં 10 ગામ દીઠ ફરતું પશુ દવાખાનાની સેવા 22 જૂન 2022 થી કાર્યરત છે, જેના થકી અસંખ્ય અબોલ પશુઓને તાત્કાલિક સારવાર ઉપલબ્ધ કરાવી પીડા દર્દમાંથી મુક્તિ આપવાની સાથે નવજીવન આપવામાં આવ્યું છે. જિલ્લામાં ફરતું પશુ દવાખાનું સેવા કાર્યરત થવાથી અત્યાર સુધીમાં 25,540 ઇમરજન્સી કોલ દ્વારા 26,061 પશુઓને તાત્કાલિક સારવાર અને શિડ્યુલ વિઝિટમાં 3,02,840 પશુને સારવાર આપવામાં આવી છે, જેમાં જિલ્લામાં 19 MVD, 2 MVU અને 1 કરુણા એમ્બ્યુલન્સ મળી કુલ 22 ફરતું પશુ દવાખાનાની સુવિધા પૂરી પાડવામાં આવી રહી છે, જેનાથી જિલ્લાના 231 ગામોને આ સેવાનો લાભ મળી રહ્યો છે. બનાસકાંઠા જિલ્લામાં આજે 2 નવા મોબાઈલ પશુ દવાખાનાઓનું શરૂઆત કરવામાં આવી છે. જિલ્લામાં અત્યાર સુધી 19 પશુ દવાખાના 210 ગામોમાં સેવા આપી રહ્યા હતા. આજે એક સુઈગામ તાલુકામાં અને એક વાવ તાલુકામાં 2 વાહન નવા શરૂ કરીએ છીએ, જેથી આ સંખ્યા જે છે 231 ગામોમાં થઈ જશે. એની અંદર એક વેટરનરી ઓફિસર અને એક ડ્રાઈવર છે, જે લોકો 1960 ઉપર કોઈનું કોલ આવે 1962 ઉપર ત્યારે ગામમાં જઈ જે રીતે 108ની સેવા છે એ જ પ્રકારે ગામની અંદર પશુ સેવા આપવાની કામગીરી કરશે. રાજ્ય સરકાર અને વાહન વ્યવહાર વિભાગ દ્વારા જનતાની સુવિધા માટે બનાસકાંઠાના સરહદી નડાબેટ ખાતે વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી, ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી હસ્તે
100 બસોનું લોકાર્પણ કરી વિવિધ ડેપોમાં નવીન એસટી બસો ફાળવી હતી। ત્યારે આજે દિયોદર એસટી ડેપો ખાતે 3 નવીન બસોની ફાળવણી કરવામાં આવતા દિયોદરના ધારાસભ્ય કેસાજી ચૌહાણ અને દિયોદર ડેપો મેનેજરના હસ્તે 3 નવીન અદ્યતન સુવિધાવાળી બસોનું લોકાર્પણ કરી જનતાની મુસાફરી માટે એસટીએમઆરઈ સલામત સવારીને જનતા માટે ખુલ્લી મૂકી હતી। જ્યાં દિયોદર એસટી ડેપો ખાતે નવીન 3 બસોનું ધારાસભ્ય કેસાજી ચૌહાણ અને દિયોદર ડેપો મેનેજર યોગેશ ભારતી ગોસ્વામીએ કંકુ તિલક ફૂલો શ્રીફળ ધરીને નવીન 3 બસોને લીલી ઝંડી આપી હતી। જે ધારાસભ્ય સહિત દિયોદર ડેપો મેનેજર સહિત ભાજપના આગેવાનો કાર્યકરો એસટી ડેપોના ડ્રાઈવર અને કંડક્ટર લોકોએ મુસાફરી કરી દિયોદર શહેર અને છેવાડાના ગામડાઓના લોકોને મોટી ભેટ આપી હતી। મહત્વનું છે કે દિયોદર એસટી ડેપો ખાતે નવીન 3 બસોના લોકાર્પણ કાર્યક્રમમાં ધારાસભ્ય શ્રી કેસાજી ચૌહાણ, દિયોદર એસટી ડેપો મેનેજર યોગેશ ભારતી ગોસ્વામી, દિયોદર તાલુકા ભાજપ પ્રમુખ ડોક્ટર હસુ પટેલ, મહિલા ભાજપ મોરચાના પ્રમુખ અલકાબેન જોશી, યુવા ભાજપ પ્રમુખ મેરાજભાઈ દેસાઈ, દિયોદર તાલુકા બક્ષીપંચ મોરચાના પ્રમુખ ઈશ્વરભાઈ નાઈ, વિક્રમભાઈ ચૌહાણ, અંજુબેન, એમ.કે. મકવાણા સહિત દિયોદર ભાજપના આગેવાનો, કાર્યકરો, એસટી ડેપોના ડ્રાઈવર, કંડક્ટર અને કર્મચારીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। તાજેતરમાં રાજ્યના વાહન વ્યવહાર વિભાગે આપણા દિયોદર બસ ડેપોને 3 નવીન બસોની ફાળવણી કરી છે। આજે એ બસોનું દિયોદર એસટી ડેપો અને ખાતે અહીં બધા જ કાર્યકર્તાઓની હાજરીમાં આપણે લોકાર્પણ કર્યું। આ પ્રસંગે સમગ્ર દિયોદર વિસ્તારની જનતાને ખૂબ મારા તરફથી શુભેચ્છાઓ પાઠવું છું અને રાજ્યના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને વાહન વ્યવહાર મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબનો હું આ વિસ્તારની જનતા વતી ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આપણા ડેપો મેનેજર, એમનો સમગ્ર સ્ટાફ અને સમગ્ર આ ડેપો વિભાગને હું મારા તરફથી ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું અને આપણે આશા રાખીએ કે આવી નવી બસો આપણને ભવિષ્યમાં પણ વધારે મળતી રહે અને આ વિસ્તારની જે માંગ છે લોકો પણ સલામત સવારી એસટી અમારી એ ભાવના એમનામાં પણ વિકસે અને આપણે બધા જ આ બસોનો સારી રીતે ઉપયોગ કરી અને આપણા વ્યવહારમાં પણ આ બસ સેવાનો લાભ લઈએ એવી આ વિસ્તારના જનપ્રતિનિધિ તરીકે સૌને સબસ્ક્રાઇબ કરો ये है न्यूज़ इंडिया चैनल ने પછી YouTube એપ પર બેલ આઇકોન નું બટન દબાવો અને નિહાળો ये है न्यूज़ इंडिया चैनल।